बोलिए भागवत स्वरूप भगवान की जय। आदिशक्ति सर्वोच्च शक्ति आदिनारायण भगवान की जय। आदिशक्ति ने जय। આપણે આજની કથાની વિરામ પછી શરૂઆત કરીશું. એમાં આપણે સૌથી પહેલા એવો ઉપદેશ બધાને આપવાનો એ આપ પણ સાથે જોડાજો અમારી. કરી લે કમાણી હરિ નામની રે, કરી લે કમાણી હરિ નામની રે. આવો અવસર તને નહીં મળે લ્યા માનવી, આવો અવસર તને નહીં મળે લ્યા માનવી. કરી લે કમાણી હરિ નામની રે, કરી લે કમાણી હરિ નામની રે. આવો અવસર તને નહીં મળે અલ્યા માનવી. કરી લે કમાણી હરિ નામની રે. ભવ ભવની ભાવટ ભાંગશે રે, ભવ ભવની ભાવટ ભાંગશે રે. થાશે જીવનમાં કલ્યાણ અલ્યા માનવી, થાશે જીવનમાં કલ્યાણ અલ્યા માનવી. કરી લે કમાણી હરિ નામની રે, કરી લે કમાણી હરિ નામની રે. સાથે આવ્યું ન કોઈ આવશે રે, સાથે આવ્યું ન કોઈ આવશે રે. જેવો આવ્યો એવો જાયશ રે માનવી, જેવો આવ્યો એવો જાયશ રે માનવી. દેહથી જીવ જ્યારે છૂટશે રે, દેહથી જીવ જ્યારે છૂટશે રે. માલ તારો બધા લૂંટી ખાય અલ્યા માનવી, માલ તારો બધા લૂંટી ખાય અલ્યા માનવી. કરી લે કમાણી હરિ નામની રે, કરી લે કમાણી હરિ નામની રે. આવો અવસર તને નહીં મળે અલ્યા માનવી. ભવ ભવની ભાવટ ભાંગશે રે, ભવ ભવની ભાવટ ભાંગશે રે. થાશે જીવનમાં કલ્યાણ અલ્યા માનવી, થાશે જીવનમાં કલ્યાણ અલ્યા માનવી. કરી લે કમાણી હરિ નામની રે. માયાનો ખેલ ખોટો માનજે રે,
માયાનો ખેલ ખોટો માનજે રે, સાચું હરિનું નામ રે ઓ માનવી, સાચું હરિનું નામ રે ઓ માનવી, શરણું લેજે સીતા રામનું રે, શરણું લેજે સીતા રામનું રે, બગડેલા સુધરી જાય તારા કામ અલ્યા માનવી, બગડેલા સુધરી જાય તારા કામ અલ્યા માનવી, કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે. આ ભાગવતની કથા ભક્તિના રૂપમાં રસ, પ્રેમ રસ બધાએ પીવાનો છે. એટલે કથા સાંભળવાની છે ધ્યાનથી. કોઈ પિયો રે પિયાલા प्रेम रस का, कोई पियो रे पियाला प्रेम रस का, कोई पियो रे पियाला राम रस का. જીવનમાં કંટાળીને નશો કરવો એ જીવન બગાડવાનું કાર્ય થાય છે. કાયમી નશો તો જીવનમાં ભક્તિરૂપી પ્યાલો પીવો એ નશો કાયમી છે. ભક્તિ સિવાયનો કોઈ નશો હોય દુનિયાનો, શરાબ કે કોઈ પણ નશો દુનિયાનો, ભક્તિ સિવાયનો, તો એ નશો તો પાછો ઉતરી જાય. રાત્રે પીઓ તો સવારે ઉતરી જાય. એ દુનિયાનો નશો છે. એ તો કંટાળીને પીવાની વાત છે. એનાથી જીવન બગડે છે. અને કેવું બગડે છે એ આપને સમજાઈ જાય ઘણા લોકોને કે એ નશો કરવાનો જ નથી. એવો નશો કરશો તો જીવન બગડશે. પછી અનેક અવળા અવળા વિચારો આવે. આપણે કોઈ જાહેરાત નથી કરવી, પણ આ નવું ફિલ્મ હમણાં આપણે પહેલાં કથામાં કીધું લાલો, એમાં આ દુનિયાનો નશો શરાબ એમાં ચડી ગયા તો પછી જીવન બગડ્યું. અને એમ કહેવામાં આવે છે કે એ કંઈ નશો કહેવાય? પીઓ ત્યારે ચડે પછી ઉતરી જાય તો એ કંઈ નશો નથી વાલા ભક્તો. એમ કહેવાય છે કે જો ચડતી હૈ ઉતરતી હૈ મસ્તી, वो हकीकत में मस्ती नहीं है, ये तो प्रेम की बात है ओ दो, बंदगी तेरे बस की नहीं है. અને તમને ખબર હોય તો આ ભાગવત એ આ બધા મૂવી ઉતરા એ પહેલાંનું છે. અને મૂવીવાળાએ ભાગવતનો ઉપયોગ કર્યો છે.
મૂવીવાળાએ ભાગવતના સિદ્ધાંતોની નકલ કરી છે અને બધાને રસ્તે ચડાવ્યા છે. બાકી અને ક્યારેક આપણે કથાને વજન આપવા માટે, સરળતાથી સમજાઈ જાય એ માટે અમુક જુવાન લોકો નહીં પણ સમજાવવા માટે આનો ઉપયોગ કરવો પડે છે વાલા ભક્તો. તો હજી એક આપને કહીએ કે ઘણા વર્ષ પહેલાં મૂવી ઉતર્યું હતું અને એમાં પણ બતાવ્યું અને પ્રસારણ મોટા પ્રમાણમાં કર્યું એ આ ભાગવતનો સિદ્ધાંત જ. અને એમાં એ કલાકારને તમે ઓળખો છો, પણ આપણે કોઈ કલાકારનું નામ લેવું નથી. એમાં ગીતકાર એ બધાએ ભાગવતના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો છે. આપણે તો કથાને સમજાવવા માટે અને યુવાન લોકોને સરળતાથી સમજાઈ જાય એટલા માટે આપણે એની વાત કરીએ છીએ. આપણો ઈરાદો કોઈ મૂવીનો કે ફિલ્મનો કે કોઈ કલાકારનો નથી કહેવાનો. અને એ ઘણા વર્ષ પહેલાં ઉતર્યું છે. એ તમે કલાકારને, ગીતકારને બધાને જાણો છો. અને એમાં એવું કીધું છે કે નશો શરાબમાં નથી. જો શરાબમાં નશો હોત તો બોતલ નાચવા માંડે. નશો તો તમારા હલકા દિમાગમાં છે. અને એમાં કોઈ કહેશો કયું ગીત છે એ કે ના આપનો અવાજ રેકોર્ડ થઈ જાય, પણ આપને ખબર પડી ગઈ હશે. એમાં કહ્યું છે નશા શરાબ में होता तो नाचती बोतल. નશા તો બધાયનામાં છે. કોઈનામાં દોલતનો નશો, કોઈનામાં જુવાનીનો નશો, કોઈનામાં મિલકતનો નશો, ઘણા પ્રકારના નશા હોય છે. એટલે નશો છે એ ઘણી પ્રકારે કહેવામાં આવ્યું છે, પણ હકીકતમાં એ નશો નથી એમ કહેવામાં આવ્યું છે. નશો તો જીવનમાં ભક્તિરૂપી પ્યાલો પીવો, ભક્તિ કર્યા વગર હાલે જ નહીં. એ ભક્તિનો નશો જ્યારે પીએ કોઈ ભક્ત ત્યારે જ એનું જીવન સુધરે છે. એ સિવાયના ભક્તિ સિવાયના નશાથી તો જીવન બગડે છે વાલા ભક્તો. અને હવે તો આપને ખબર પડી ગઈ કે ભક્તિ અને આ ભાગવત શું કહે છે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. તમે પણ બોલી શકો, કારણ કે આ જ એક નશો છે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ
ગોપાલા. વાલા ભક્તો, આપણે બધાય આ જીવનમાં ઘણી રીતે એક ભૂલ કરી નાખીએ એટલે જીવન બગડે અને કાં જીવનમાં ગતિ પ્રગતિ થાય જ નહીં. વાલા ભક્તો, એકવાર એક ભક્તએ આખી રાત હોડી ચલાવી. આખી રાત હોડી ચલાવી, હલેસા મારીને આખી રાત થઈ ગઈ અને સવાર થયું તો જોયું કે મેં તો આખી રાત આ હોડી ચલાવી છે, નૌકા ચલાવી છે આખી રાત, તો હું તો કેટલે દૂર પહોંચી ગયો હોઈશ. અને આ કયું ગામ છે? તો એ જ્યાંથી હોડી ચાલુ કરી હતી ન્યા ને ન્યા જ હતા. જેવી રીતે ઘાટીના બળદ હોય તો એ આખો દિવસ આટા મારે ફરે, એને એમ થાય કે હું બહુ હાલ્યો, પણ હકીકતમાં એ ન્યા ને ન્યા જ હોય, ગોળ ગોળ જ ફરતા હોય. એવી રીતે આ ભક્ત એમણે આખી રાત નૌકા ચલાવી, હોડી ચલાવી અને પછી સવારે જોયું તો એ જ્યાં હતા ત્યાં જ હતા. એનું કારણ આપને સમજાઈ ગયું? ના, એનું કારણ એવું છે વાલા ભક્તો કે આખી રાત હલેસા માર્યા, હોડી ચલાવી, પરંતુ હોડીને આ કિનારા ઉપર રાખે ને ત્યારે ખીલો બાંધેલો હોય, લંગર બાંધેલું હોય અને એમાં દોયડું બાંધીને દોયડા સાથે હોડી બાંધેલી હોય એટલે હોડી વહી ન જાય. તો આખી રાત હોડી ચલાવી, હલેસા માર્યા, પણ દોરડું છોડતા લંગર કિનારા ઉપર હતું એમાં દોરડું છોડતા જ ભૂલી ગયા. પછી ક્યાંથી ગતિ થાય? દોરડું બાંધેલું હોય તો. એવી રીતે વાલા ભક્તો, આપણે બધા દુનિયાની પ્રવૃત્તિમાં એવા ગૂંચવાઈ ગયા, એવી માયામાં ફસાઈ ગયા કે ભક્તિ કરીએ તોય આપણે આ ભક્તિ કરતાંય આપણું લંગર દુનિયાની સાથે છૂટતું નથી, દુનિયાની સાથે બંધાયેલું છે. એ છોડીએ પણ હવે તો છોડવું પડે. વાલા ભક્તો, આપણે વૃદ્ધત્વ આવ્યું કહેવાય, ઘટપણ આવ્યું કહેવાય, હવે આપણે પ્રવૃત્તિ બંધ કરી કહેવાય. હવે ભક્તિ કરી, પણ ભક્તિ કરતાંય દુનિયાની સાથેનું કનેક્શન, દુનિયાની સાથેનું બંધન એ તો છોડવું જ પડે. અને તો જ પ્રિય ભક્તો, આપણે આ જીવનની ગતિ થાય, તો જ આપણી ભક્તિ એ જમા થાય. નહીંતર દુનિયાની સાથે આપણે ભાગવતની કથા સાંભળતા વાતો દુનિયાની કરતા હોય. ભાગવતની કથા સાંભળતા આપણે મોબાઈલમાં વાત કરતા હોય તો દુનિયાની સાથેનું કનેક્શન નહીં તૂટે, લંગર નહીં છૂટે ત્યાં સુધી પ્રિય ભક્તો આપણી નૌકા એ બંધાયેલી રહેશે અને નૌકા આગળ નહીં થાય. પણ આપણને રુચિ નહીં જાગે કથામાં પ્રેમ, કથામાં રુચિ, કથામાં રસ એ ક્યારે જાગે? કે આપણને જો એમાં રસ, એમાં રતિ એમાં હોય તો. અને એટલે જ એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો, રતિ બિન રાજ રતિ બિન પાટ,
રતિ બિન છત્ર નહીં એક ટીકો, રતિ બિન માત રતિ બિન તાત, રતિ બિન માનસ લાગત ફીકો. રતિ એટલે પ્રેમ, રતિ એટલે મતિ, રતિ એટલે રસ. જો આપણને કથામાં રસ નહીં હોય તો કથાની અસર નહીં થાય વાલા ભક્તો, અને આપણું મન બીજી જગ્યાએ બંધાયેલું રહેશે. અને રતિ આપણે હશે તો જ આપણે કથામાં રસ, કથામાં પ્રેમ, કથામાં આપણને ઉત્પન્ન થશે, અને તો જ આપણે કથા સાર્થક ગણાશે. પણ આપણને રતિ હોવી જોઈએ. જેને કાંઈ રતિ જ નથી જીવન જીવવામાં, કે કોઈ બાબતમાં રતિ નથી, એ તો હાવ મનુષ્ય હોય તોય રતિ વગરનો તો નકામો છે, હાવ ફીકો છે. જેવી રીતે પ્રિય ભક્તો, સાકર વગરનો શીરો, સાકર વગરનો શીરો કેવો લાગે? એવો રતિ વગરનો માણસ કે જેને રસ નથી, એ માણસ, રતિ વગરનો માણસ એ એવો લાગે કે જાણે સાકર વગરનો શીરો. રતિ રતિ નર હે રતિ બિન એક રતિ કો. માણસ છે ને એ રતિ વગર, એને રુચિ વગર, એને રસ વગર એ માણસ છે એ સાવ રતિ વગરનો માણસ. એ એક જ રતિનો કહેવાય. રતિ એટલે એક રતિ એટલે કેટલું વજન? હાવ ઓછામાં ઓછું માપ. એ રતિ વગરનો માણસ એ એક રતિનો કહેવાય છે. રતિ બિન સાધુ રતિ બિન સંત, રતિ બિન જોગન હોય ગતિ કો. રતિ વગર સાધુ, રતિ વગર સંત, રતિ વગર જોગન એ નથી ગતિ કરી શકતા. વાલા ભક્તો, આ રતિ આપણામાં હોવી બહુ જરૂરી છે. આપણે ભાગવતની કથાનો પ્રથમ શ્લોક, 18,000 શ્લોક છે ને, પ્રથમ શ્લોક બહુ મહત્વનો છે. એ પ્રથમ શ્લોક એને મંગલાચરણ પણ કહેવાય છે. એનાથી શરૂઆત થાય, એનાથી શરૂઆત થાય એને મંગલાચરણ કહેવાય. એ આપણે પ્રથમ શ્લોક ભાગવતજીનો એ આપને સંભળાવીશું. જન્મા તસ્ય યતોન વયાદિ તરતઃ ચાર્થેસ્વ વિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂર્ય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર ગો મુસા ધામના સ્વેન સદા નિરસ્ત કુહુકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ
પરમ ધીમહિ. પરમ સત્યનું જ આપણે ધ્યાન ધરવાનું છે. આ પ્રથમ શ્લોકમાં એ મંગલાચરણનો શ્લોક, આ પહેલો શ્લોકથી કથા આ એનું મંગલાચરણ થયું છે. વાલા ભક્તો, આ દુનિયા જગતની ઉત્પત્તિ, આખી દુનિયાની ઉત્પત્તિ જગતની, અને એની સ્થિતિ એટલે એનું પાલન પોષણ, અને એનો લય એટલે નાશ. આ દુનિયાની ઉત્પત્તિ, સ્થિતિ, લય, એનો નાશ એ આદિનારાયણ ભગવાન કરે છે. એટલે વિષ્ણુ ભગવાન કરે છે એમ કહેવાય છે. પણ આદિશક્તિ જ આ બધું કરે છે. સર્વોચ્ચ શક્તિ એક જ હોય, બે ન હોય. એટલે આદિશક્તિ, મૂળ શક્તિ, એનો ઉત્પત્તિ નથી મૂળ શક્તિની, એ અત્યારે છે, અને પ્રલય થાય તો એનો નાશ નથી થતો. એટલે એને આદિશક્તિ કહેવાય છે. એનું ધ્યાન ધરવાનું છે. અને આપણે વિષ્ણુ પરમાત્મા પણ કહેવાય છે મુખ્ય શક્તિ. પૃથ્વી બ્રહ્માંડના બધા જ જીવોનું પાલન પોષણ બ્રહ્માજી મારફતે આદિશક્તિ જ કરે છે. વ્યાસ ભગવાને પ્રથમ આ શ્લોકની શરૂઆત મંગલાચરણ દગ્ધ અક્ષરથી કેમ કર્યું? એ એક સવાલ થયો. દગ્ધ અક્ષર એટલે જકાર, જકારી સળગતો અક્ષર છે. એટલે પહેલો મંગલાચરણનો શ્લોક વ્યાસ ભગવાને રચના કરી તો દગ્ધ અક્ષર સળગતા અક્ષરથી કેમ? કારણ કે વ્યાસ ભગવાન એને પોતે જ એનું હૃદય બળતરા એને હૃદયમાં હતી. એટલે જ એણે આ અક્ષર પહેલાં નીકળ્યો. જન્માદસ્ય એ જથી શરૂ થયું મંગલાચરણ. આદિશક્તિએ બ્રહ્માના હૃદયમાં આ ભાગવતને પધરાવ્યું. આદિશક્તિ પ્રકાશ સ્વરૂપમાં છે, જ્યોતિ સ્વરૂપમાં છે, અને એનો કોઈ આકાર નથી આદિશક્તિનો. અને પ્રકાશ, જ્યોતિ, એની અંદર પ્રકાશના કારણથી માટી, પાણી એનો આપણને ભાસ થાય છે. માટી અને પાણી એ જ્યોતિ સ્વરૂપમાં આપણને દેખાય, એ એક ભાસ છે. ખરેખર માટી એ નથી, એટલે જમીન, પૃથ્વી, અને પાણી એ નથી, દરિયો. આદિશક્તિનો પ્રિય ભક્તો, આદિશક્તિની કોઈ શરૂઆત નથી, એનો અંતે નથી થવાનો. વ્યાસ ભગવાને પણ આદિશક્તિનું ધ્યાન ધરવાનું સૂચવ્યું છે કે આદિશક્તિનું ધ્યાન ભાગવતમાં ધરવું. એટલે ભાગવતમાં જો આપણે માતાજી કહીએ તો એવું થાય કે ભાગવત માતાજીને માનવાવાળાનું થઈ જાય. મહાદેવજીનું કહીએ તો મહાદેવજીને માનવાવાળાનું થઈ જાય. કોઈ પણ ધર્મ, શીખ, ઈસુ, કોઈ ધર્મનું ભાગવત
કોઈ ગ્રુપનું ભાગવત ન બની જાય એટલા માટે ભાગવત બધાયનું છે. કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ માણસ હોય, બધાયનું ભાગવત છે. અને એટલે જ સત્ય સ્વરૂપનું ધ્યાન ધરું છું એમ કહ્યું છે કે હું સત્ય સ્વરૂપનું ધ્યાન ધરું છું. સત્ય એ બધા ધર્મ માને છે અને આદિશક્તિ એણે પણ સત્યનું પ્રાગટ્ય કર્યું છે અને એમ કહ્યું છે સત્યમ પરમ ધીમહિ. અને વાલા ભક્તો, માયા આપણને ઘણી વાર નચાવે છે, માયા આપણને ઘણી વાર આકર્ષે છે, માયા આપણને ઘણી વખત આ જે કાંઈ દેખાય છે પાણી, જમીન, એ માયા બતાવે છે. જે નથી એને બતાવે એ માયા કહેવાય અને હકીકતમાં જે છે એને છુપાવે એને માયા કહેવાય. માટી એટલે જમીન અને પાણી, દરિયા એવું કાંઈ વાસ્તવમાં નથી, એ માયા આપણને બતાવે છે. નથી એ બતાવે એનું નામ માયા. અને પરમાત્મા છે, પ્રભુ છે, પણ દેખાતા નથી, કારણ કે માયા આપણને પડદો કરે છે, એટલે આપણને પ્રભુ દેખાતા નથી. વેદોનો સાર ગાયત્રી, ગાયત્રી મંત્રનો વિસ્તાર એ જ ગાયત્રી. પંડિતોએ કહ્યું છે ગાયત્રી મંત્રનો મુખ્ય આધાર લેવામાં આવ્યો છે ભાગવતમાં, અને મૃત્યુંજય મંત્રનો આધાર પણ લેવામાં આવ્યો છે ભાગવતમાં. જીવનમાં મનુષ્યના 3 પ્રકારના મોટામાં મોટા તાપ, સંતાપ, મહાકષ્ટ એનો ભાગવત નાશ કરે એટલે એ મૂળમાંથી જ ઉખેડીને ફેંકી દે, એટલે બીજી વાર એવું કષ્ટ આવે જ નહીં, એવું તાપ સંતાપ થાય જ નહીં. મૂળમાંથી જ ભાગવત એ મનુષ્યના આ મોટામાં મોટા તાપ સંતાપ એનો નાશ કરે છે. આપણને પ્રેમ નહીં હોય તો હૃદયમાં પ્રેમ નહીં થાય, પ્રેમ નહીં હોય તો શાંતિ નહીં હોય તો હૃદયમાં શાંતિ નહીં થાય, મનમાં શાંતિ નહીં થાય અને અશાંત રહેશે. અને અશાંતસ્ય કૃત સુખમ, અશાંત હોય એને સુખ ક્યાંથી મળે? અશાંતિ હોય એને સુખ ન મળે. વાલા ભક્તો, આપણને બુદ્ધિ, મન ભાગવતથી, ભાગવત ભગવાનથી જ મળે છે. પૈસાથી દુનિયામાં ક્યાંય મન નથી મળતું. મન તો
પરમાત્મા સાથે રિશ્તો જોડાય તો પરમાત્માની ભક્તિ એનાથી મન આપણું જોડાય છે, પ્રેમ ઉત્પન્ન થાય છે. અને આપણે તો પ્રભુને પ્રેમથી કહીશું, लगन तुमसे लगा बैठे, लगन तुमसे लगा बैठे, जो होगा देखा जाएगा, जो होगा देखा जाएगा, तुम्हें अपना बना बैठे, तुम्हें अपना बना बैठे. આપણે ભગવાનને કહીશું, જો હોગા દેખા જાએગા. આ પ્રભુને આપણે કહેવાનું છે. બોલીએ આદિનારાયણ ભગવાન કી જય, આદિશક્તિની જય. ભાગવતનું મહત્વ પ્રિય ભક્તો આપણને હજી સમજાવવું છે. આપણે આજે પહેલા દિવસની કથામાં બધું ભાગવતનું મહત્વ જ કહ્યું છે, બહુ વિસ્તારથી. આપણે કોઈ ઉતાવળ નથી. ભાગવત એમાંથી કાંઈ આપણે ચેક કરવાનું નથી. જેવી રીતે આપણે કોઈ સબ્જી લેવા જઈએ તો પહેલાં કટકી મુખમાં નાખીને ચાખી લઈએ કે બરાબર છે. જેવી રીતે આમ કેરી લેવા જઈએ તો ટુકડો મોઢામાં નાખી અને પછી બધી આવી રીતની જ નીકળશે ને, એમ ચકાસણી કરવાની અને પછી આપણે લેવાનું. પણ વાલા ભક્તો, ભાગવત એની કોઈ જાતની ચકાસણી કરવાની જરૂર નથી. પંડિતોએ સમજાવ્યું છે કે ભાગવત એ તો આપણી પહેલાં ઋષિમુનિઓ ભગવાને પોતે બ્રહ્માજીને આપ્યું અને બધાએ ચકાસણી કરી છે. અને ચકાસણી કરી અને આ ભાગવત એ કહ્યું છે કે ભાગવતથી પ્રેત પીડાનો નાશ થાય છે. ભાગવત જેવો મોટામાં મોટો કોઈ સત્સંગ નથી. ભાગવત કરતાં બીજી કોઈ ભક્તિનું સાધન નથી. ભાગવતથી જ ગતિ થાય છે. ભાગવતથી જ મોક્ષ. અને ભાગવત ગમે તેવા પાપી એને પણ સુધારે છે. એટલે ભાગવત આપણે એમને એમ સ્વીકારી લેવાનું છે. આપણે સબ્જી લેવા ગયા હોય અને આપણને ન કહે કે આ કેરી, આપણે આગળના ગ્રાહક એમ કહે કે આ કેરી મેં લીધી છે, બહુ સારી છે, ચાખી છે, તમે નહીં ચાખો તો ચાલશે. એવી જ રીતે ઋષિમુનિઓ, ભગવાન, આદિશક્તિ એમનું જ પ્રાગટ્ય છે આ ભાગવત. ભાગવત એ કોઈ ગ્રંથ નથી. ભાગવત એ કોઈ પુસ્તક નથી. ભાગવત તો ભગવાને ઉત્પન્ન કરેલી ભગવાનનું પ્રાગટ્ય છે. ભગવાનનું વાણીરૂપી આ સ્વરૂપ છે ભાગવત. અને ભગવાને સત્ય સ્વરૂપે પણ પ્રાગટ્ય કર્યું છે.
એટલે ભાગવતને ચેક કરવાની જરૂર નથી વાલા ભક્તો. એ સમય તો આપણો બચી જ ગયો કે ભાગવત પહેલાં આપણે જોઈ ચકાસીએ કોઈને કંઈ લાભ થયો છે કે નથી થયો. એ ભાગવત પોતે જ એને ચકાસવાની જરૂર છે જ નહીં. એ વેલ ટેસ્ટેડ, એ ચકાસેલું જ છે અને આપણને મનુષ્યોને આપવામાં આવ્યું છે. સૌથી પહેલાં વહેલા બ્રહ્માજીએ અને બ્રહ્માજીએ પછી નારદજીને અને એમ કરતાં કરતાં ભાગવત અત્યારે આપણે વાંચીએ છીએ એ મૂળ ભાગવત જ છે. વ્યાસ ભગવાને એમાં વિસ્તાર કર્યો એટલે આ ચકાસેલું અને ચાખેલું ફળ છે. એટલે ભાગવત છે એમાં આંખો વીંચીને જ સ્વીકારી લેવાય. કોઈ એમ કહે કે ભાગવતની કથા ચાલુ છે તો એ કે હે ભાગવતની કથા ચાલુ છે તો એ તો ચકાસેલું જ છે. ભાગવતની કથા એ કલ્યાણ જ કરે, ભાગવતની કથા એ મોક્ષ આપે જ, ભાગવતની કથાથી પ્રેતનો નાશ થાય જ, ભાગવતની કથાથી પાપી સુધરી જાય જ. ભાગવતનું એટલું મહત્ત્વ છે અને ભાગવત એવું તત્વ, એવું ભગવાનનું સ્વરૂપ છે. એટલે ભાગવત એમને એમ સ્વીકારી લેવાની આ ભાગવતની કથા છે. એટલે હવે તો આપને સમજાણું હશે કે ભાગવત એનું મહત્ત્વ કેટલું છે. નકર કાંઈ કોઈ તત્વ દુનિયાનું જગતમાં કાંઈ એવું છે આ ભાગવત સિવાય કે ચેક કર્યા વગર લઈ લેવાય? અરે ચેક કર્યા વગર આપણે માણસને નથી રાખતા ઘરમાં, નોકરીમાં કે દુકાનમાં કે ફેક્ટરીમાં. એનું પણ ઇન્ટરવ્યૂ લઈએ છીએ. ચેક કર્યા વગર સ્કૂલમાં વિદ્યાર્થીની ભરતી પણ નથી કરતા. તો પછી આ ભાગવત, તો ભાગવત વિશે એમ કહેવામાં આવ્યું છે એ તો આ ભાગવતનું મહત્ત્વ છે પ્રિય ભક્તો, કે ભાગવત. અને આ ભાગવત પંડિતોએ આપણને એમ સમજાવ્યું છે કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાત અમૃત દ્રવસંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂઈ ભાવુકા. એટલે ભાગવત એ પાકેલું ફળ છે. જેમ આંબા ઉપર પાકેલી કેરી, જેમાં પોપટે ચાંચ મારી હોય, પોપટ છે એ કઈ કેરીને ચાંચ મારે? આંબા ઉપર પાકેલી હોય, મીઠી જ હોય. પોપટે ચાંચ મારેલી કેરી એ પાકેલી જ હોય. અને ભાગવત છે એ પ્રિય ભક્તો, આ ભાગવતમાંથી કાંઈ છોડી દેવાનું નથી. અલબત્ત આપણે સમય ન હોય અને કથા પણ એમ કહેવામાં આવ્યું છે કે કળિયુગમાંય 4 કલાક રોજ કથા કરે તો પણ એમાં મુખ્ય કથાઓ એ વિસ્તારથી કહેવી અને થઈ શકે એટલી વધારે કથા કહેવી, એવું ભાગવત આપણને, ભાગવત ભગવાને આપણને પ્રેરણા કરી છે. અને એમ કહેવામાં આવ્યું છે કે આ પાકેલું ફળ આ પૃથ્વી ઉપરનું છે અને એમાં પોપટે ચાંચ મારી છે એટલે એ અમૃત દ્રવ્ય સંયુતમ. એટલે એમાં ગોઠલા કે છોતલા કે કાંઈ નથી ફેંકી દેવાનું. ભાગવતમાં બધુંય અક્ષરે અક્ષર. પછી આપને સમજાવશું કે ભાગવતમાં કેટલા અક્ષર છે, ભાગવતમાં કેટલા અધ્યાય છે, ભાગવતમાં કેટલા પાન છે. અને ભાગવત એ આપણે તો કોઈ જાતની ઉતાવળ નથી, આપણે તો કથા કરવી છે.
અને ભાગવતનો રસ, આ ભાગવત છે ને એ પીવાનું જ છે. ભાગવત ખાવાનું નથી, ભાગવત કાનથી પીવાનું છે. એટલે રસ ઈ રસ ભાગવત છે, એ રસ અને રસ છે જ. એટલે ભાગવતને આપણે એમાંથી કાંઈ છોડી દેવાનું નથી ભાગવતથી. અને ભાગવત છે એ જ પ્રિય ભક્તો, આપણે આ ભાગવતની કથા એ કાંઈ ફેંકી દેવાનું કે છોડી દેવાનું નથી. પણ સમય ન હોય અને આપણે કથા કરાવવાવાળા જજમાન જ ઉતાવળ કરતા હોય કે જલ્દી કથા પૂરી કરો, જલ્દી કથા કાપી નાખો, તો પછી એમાં વક્તાશ્રી હોય શું કરે? એટલે ભાગવત છે એ આ એવું તત્વ છે કે એ પીવાનું કાનથી છે અને એમાંથી કાંઈ ફેંકી દેવાનું નથી. રસ ઈ રસ એવું છે અને કલ્યાણકારી જ છે, આનંદ કરાવવાવાળું જ છે. પ્રિય ભક્તો, એકવાર વેદવ્યાસજી પોતાના આશ્રમમાં બેઠા હતા. વેદવ્યાસજીનો ઓળખો ને આપ, ભાગવતનો વિસ્તાર કર્યો એ વ્યાસ ભગવાન, એ ભગવાનનો અવતાર જ કહેવાય છે. એના આશ્રમમાં બેઠા હતા. એનો ચહેરો હતો ને એ ઉદાસ હતો, એનું મુખ એ આનંદમાં નહોતું. ભક્તો, સંતો, પરમહંસોને પ્રભુની કથા, પ્રભુની વાત સાંભળવામાં જ રુચિ હોય છે. એ માટે કોઈ રચના કરી નથી. વ્યાસજી એમ કહે છે કે મેં વેદનો વિસ્તાર કર્યો, પુરાણ ઉપપુરાણોની રચના કરી, મારે ભગવાનની કથા હવે કઈ લખવી તો મને મારા મનને, મારા હૃદયને શાંતિ થાય? આ દુઃખ હતું વ્યાસજીને. વ્યાસજીએ કહ્યું કે મેં આટલી બધા ગ્રંથો, આટલું બધું લખ્યું, પણ એમાં ભગવાનનું કાંઈ લખ્યું નહીં. અને એ મને અફસોસ છે અને એટલે મને ચેન નથી પડતું. એટલે એ વ્યાસ ભગવાને કહ્યું છે કે મારે હવે ભગવાનની કઈ કથા લખવી, શું કરવું? અને એના કારણથી મને ક્યાંય ચેન નથી પડતું. હું દુઃખી જ છું અને મને મારા ચહેરા ઉપર દુઃખ આ પ્રગટ થઈ જાય છે. અને આવી રીતે પોતે દુઃખી ચહેરા સાથે વ્યાસ ભગવાન પોતાના આશ્રમમાં બેઠા હતા. અને એવા સમયે આશ્રમમાં નારાયણ 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 નારદજી પધાર્યા. અને નારદજીએ કહ્યું, હે વ્યાસજી, તમે ભગવાનના ગુણોની કથા હજી સુધી નથી કીધી કે ભગવાન એટલે શું, ભગવાનમાં કયા ગુણ છે, ભગવાનનું ભજન કીર્તન શું કહેવાય, એવું તમે હજી સુધી કાંઈ નથી રચના કરી. અને જે વાણીમાં, જે વાતમાં, જે કથામાં, જે રચનામાં, જે ગ્રંથમાં ભગવાન શ્રી હરિ આદિ શક્તિ એમનું વર્ણન નથી, એમની વાત નથી, એ પવિત્ર રચના, પવિત્ર ગ્રંથ કહેવાતો નથી. આ પવિત્ર વાણી એ ભલે ને ઊંચા ઊંચા શબ્દો વાપર્યા હોય તોય એને પવિત્ર ન કહેવાય. ભગવાનની વાણી હોય એને જ ભગવાન પસંદ કરે છે, ભગવાનની વાત હોય એને જ ભગવાન પસંદ કરે છે. ભગવાનની ભક્તિ એ જ ઉત્પન્ન થાય, એને જ સંતો અને ભાગવતકારો પસંદ કરે છે અને એને જ શ્રોતાઓ
પસંદ કરે છે. એટલે ભાગવતની ભગવાનની વાણી એ જ હૃદયને પવિત્ર કરે છે. બાકી ભગવાનની વાણી ન હોય, ભગવાનની વાત ન હોય, ભગવાનની કથામાં રસ ન હોય તો પછી એ ભગવાનની વાત એ ભલે ને તમે ગમે એવી ભાષામાં બોલો, ગમે એવા સુંદર શબ્દોમાં કહો, પણ એ પવિત્ર ન કહેવાય. અને પવિત્ર કથા, પવિત્ર વાત, પવિત્ર વાણી એ ભગવાનની હોય એને જ પવિત્ર કહેવાય. ભગવાનનું કીર્તન જ પવિત્ર કહેવાય અને એમાં જ રસ હોય છે. એટલે પવિત્ર વાણીથી જ ભગવાનની કૃપા થાય છે અને પવિત્ર વાણી જ શ્રોતાઓ પસંદ કરતા હોય. નહીંતર જે વાણીમાં ભગવાનની વાત ન હોય, ભગવાનનું કીર્તન ન હોય, ભગવાનનું ન કાંઈ આવતું હોય, ભક્તોનું કાંઈ ન આવતું હોય, એને ભાગવત ન કહેવાય, એને પવિત્ર વાણી ન કહેવાય. એટલે વ્યાસજી, તમે પવિત્ર વાણીનો ઉપયોગ કરો અને એવી રચના કરો કે જે બધાયને પસંદ પડે અને જેનાથી જ્ઞાનમાં વધારો થાય. એ પવિત્ર વાણીથી જ થાય. ચીટિંગ કરવાવાળી વાણી હોય તો એ પવિત્ર વાણી ન કહેવાય. સમાજમાં એવી વાતો કરતા હોય છે કે અમે દર વર્ષે કથા કરાવીએ છીએ પણ અમારું કલ્યાણ નથી થતું. કથા કરાવવાવાળાઓને કદાચ ખબર નથી કે કથા કરાવે છે એ વક્તા, એની વાણી જ પવિત્ર નથી, એ જ અપવિત્ર હોય છે. એની વાણી પવિત્ર નથી અને બીજાની જાહેરાત કરતા હોય. કથા દરમિયાન એ વચ્ચે વચ્ચે બીજી વાતો કરતા હોય ભગવાન સિવાયની, અને ભગવાન સિવાયની ભજન કીર્તન કરતા હોય. તો પ્રિય ભક્તો, આ પવિત્ર વાણી નથી, આ અપવિત્ર વાણી છે. અને અપવિત્ર વાણી ગમે એટલો ખર્ચો કરો, ગમે તે પંડિતને બોલાવો, ગમે તેટલો તમે દેખાવ કરો, તો પણ એનાથી ભગવાન કે ભક્તો ખુશ નથી થતા, આનંદ નથી મળતો. એટલે પ્રિય ભક્તો, એમ કહેવામાં આવ્યું છે કે પવિત્ર વાણી, ભગવાનની વાત, ભગવાનના ભક્તોની વાત, એને જ ભાગવત કહેવાય છે. એટલે એવું ભાગવત સાંભળવાથી અને ભાગવત કરવા આવ્યા હોય અને વચ્ચે વચ્ચે બીજી વાતો ચડી જાય તો પછી કલાક સુધી એમાં ને એમાં બગડે તો એ ધનનો વ્યય થાય. પણ ભગવાન માફ કરે છે હો. અત્યારે બધું ચલાવે છે કારણ કે કળિયુગ છે ને. કળિયુગમાં ભગવાન ઘણું માફ કરે છે. ઇદમ હિ વિશ્વમ ભગવા નિવેતરો યતો જગત સ્થાન નિરોધ સંભવાહ તદ્દી સત્યમ વેદ ભવામ તથા પીવૈ પ્રાદેશ માત્રમ ભવતઃ પ્રદર્શિતમ. જેનાથી જગતની, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે તે ભગવાન આ જગત, વિશ્વ, દુનિયા, પૃથ્વીના રૂપમાં પણ પ્રગટ થયા છે હો. હા, આથી હે વ્યાસ મુનિ, એ વ્યાસ ભગવાન નારદજી કહે છે તમે ભગવાનની લીલા, કીર્તન, ગુણ, યશ એનું ગાન કરો, એનું કીર્તન કરો, એનું વર્ણન કરો તો એ પવિત્ર ગણાશે અને એને લીલા કીર્તન કહેવાશે. અને આપણે અત્યારે આપણે શ્રવણ કરાવીએ છીએ
અને આપ સાંભળો છો તો આ શ્રવણ ભક્તિ કહેવાશે. અને શ્રવણ ભક્તિ એ જ ઉત્તમ ભક્તિ કહેવાય છે. તો આપ પણ અમારી સાથે બોલજો. હરિ ભજન બિના સુખ શાંતિ નહીં, હરિ ભજન બિના સુખ શાંતિ નહીં, પ્રભુ નામ બિના આનંદ નહીં, પ્રભુ નામ બિના આનંદ નહીં, હરિ ભજન બિના સુખ શાંતિ નહીં, હરિ ભજન બિના સુખ શાંતિ નહીં, પ્રભુ ભજન બિના સુખ શાંતિ નહીં, શ્રી રામ બિના વિશ્રામ નહીં, શ્રી રામ બિના વિશ્રામ નહીં, શ્રી કૃષ્ણ બિના આનંદ નહીં, શ્રી કૃષ્ણ બિના આનંદ નહીં. હે વ્યાસજી, નારદજીએ કહ્યું, તમે તો જગતના કલ્યાણ માટે જન્મ ધારણ કર્યો છે. નારદજીએ પોતે પોતાની કથા એટલે આત્મકથા વ્યાસ મુનિને સંભળાવી. વ્યાસજીને હો, કારણ કે વ્યાસજીને મન અશાંત રહેતું હતું ને, એટલે નારદજીએ બધું એને પવિત્ર કથા, પવિત્ર વાણી, માત્ર કથા જ, અને પોતાની આત્મકથા કીધી કે પહેલાંય હું કાંઈ પહેલેથી જ આવી રીતે નથી જન્મ થયો, અને મેં પણ હું દાસીનો પુત્ર હતો, એમ પોતાની કથા કીધી છે. અને મેં પહેલાં પુરાતીત ભવે નારદજીએ કહ્યું છે કે હે વ્યાસજી, અહમ પુરાતીત ભવે અભવમ મુને દાસ્યસ્તુ કસ્યાચન વેદવાદીનામ નિરૂપિતો બાલક એવ યોગીનામ શુશ્રૂષણે પ્રાવૃષિ નિર્વિવિક્ષતામ. હે વ્યાસજી, હું એટલે નારદ પૂર્વકલ્પમાં વેદવાદી બ્રાહ્મણનો પુત્ર હતો, દાસીનો પુત્ર હતો. એક મારી માં હતી. એ મારી માં, એની હું સેવા કરતો. એ દાસી હતી. મારી માં કામ કરતી હતી, ત્યાં હું સાથે જતો એની ભેગો. એકવાર ચતુર્માસ ગાળવા માટે સંતો ત્યાં રોકાયા હતા. મારી માં સંતોની સેવા કરતી. મને પણ સાથે સાથે સંતોની સેવાની તક મળી. મારી માં મને લઈ જતી, એટલે મને પણ સંતોની સેવા કરવાની ઇનડાયરેક્ટ રીતે પણ તક મળેલી હતી. સંતોની પરવાનગીથી અમે બંને સંતોનું વધેલું ભોજન, જૂઠન, એ પરવાનગીથી લેવાયો. જૂઠન આપણે લેવું હોય ને સંતોનું પ્રસાદ સ્વરૂપે, તો એ પરવાનગીથી લેવાય. સંતોની પરવાનગી વગર એમને ન ઝાપટી જવાય. એટલે અમે એની પરવાનગી લઈ અને સંતોનો પ્રસાદ પાતળમાં વહીધો તો એ બધોય અમે બે મા દીકરો ખાતા હતા, સેવા કરતા હતા. આવી રીતે સેવા કહેવાય. મારા બધા પાપ કર્મો સંતોનો પ્રસાદ એ આરોગવાથી ધોવાઈ ગયા. મને સંતોએ દીક્ષા આપી.
મને ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો. ભાગવતજીમાં પણ ગાયત્રી મંત્રને તથા મૃત્યુંજય મંત્રને આધારરૂપ ગણ્યો છે. તો વાલા ભક્તો, આપણે ગાયત્રી મંત્ર એ પણ આપ બોલજો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ ભક્તિ કરવાના હેતુથી આપણે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કર્યું છે. અને કોઈએ ભૂલ કાઢવાની કે આ મંત્ર ન બોલાય, આ મંત્ર આવી રીતે બોલાય, એવું અહીંયા ઓમ ન લગાડાય, અહીંયા ઓમ લગાડાય, એવી કોઈ વાત કોઈએ કરવી નહીં. અમારો હેતુ ભક્તિ કરવાનો છે, અમારી વિદ્વતા પ્રગટ કરવાનો નથી. આપે મહેરબાની કરીને સુધારીને વાંચી લેવું અને સાંભળી લેવું. ટિપ્પણી કરવી નહીં એવી અમારી વિનંતી છે. નારદજી કહે છે, મેં સંતો સાથે પછી 4 માસ પૂરા થયા ને, ચતુર્માસ પછી જવા માટે તૈયારી કરી. સંતોને કહ્યું કે મને લઈ જાઓ આપની સાથે, મારે ભક્તિ કરવી છે, આપની સેવા કરવી છે. ત્યારે સંતોએ કહ્યું, બેટા, તારી ફરજ અત્યારે ભક્તિ કરવાને બદલે માની સેવા કરવાની છે. માતા પિતાની સેવા એ પહેલી ફરજ છે. મારી મા દાસી હતી, એ મારી મા મૂઢ હતી, નિર્બળ હતી, એટલે મને સંતો ભેગું જવાની તક ન મળી અને સંતો મને માની સેવા કરવા માટે રોકી ગયા. અને એકદા નિર્ગતામ ગેહાત દુહિતમ નિશિગામ પથી સર્પો અદસ્યદા સપૃષ્ટ કૃષ્ણામ કાલ ચ ઉદિત. એકવાર રાતના સમયમાં મારી મા ઘર બહાર ગાય દોવા ગઈ. રસ્તામાં તેને પગે સાપ કરડ્યો. સર્પે મારી માને ડંસ દીધો. એમાં સર્પનો શું દોષ? વિધિનું વિધાન જ આવું નિર્મિત હશે. આ ભાગવતજીનો દાખલો છે ને, ભાગવતની કથામાં આવ્યું, નારદજીની આત્મકથામાં, કે એની માં સર્પદંશથી મરી ગઈ. પણ ભગવાનની ઈચ્છા નહોતી. પરીક્ષિત રાજાને શ્રાપ હતો કે તમને સર્પદંશ થશે અને મૃત્યુ થશે. તો ભાગવતની કથા સાંભળવાથી પ્રિય ભક્તો, આ પરીક્ષિતજીને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ છે. મારી માની જવાબદારીમાંથી નારદજીએ કહ્યું, હું મુક્ત થયો છું. પછી હું ઉત્તર દિશામાં યાત્રાએ નીકળી ગયો અને ઉત્તર દિશામાં મેં યાત્રા કરી. હું થાક્યો. એક નદી આવી, એના કિનારે બેસી પ્રભુનું ધ્યાન કરવા લાગ્યો. મારી આંખોમાં આંસુ ઉભરાયા અને હું મારા હૃદયમાં ભગવાન પ્રગટ થયા. હૃદયમાં અતિ આનંદ થયો. મને પ્રભુના સ્વરૂપની ઝાંખી થઈ. પછી તો મેં વારે વારે આ સ્વરૂપની ઝાંખી કરવાની કોશિશ કરી, પણ
પછી મને ક્યારેય ઝાંખી નથી થઈ અને આકાશવાણી થઈ છે એકવાર કે હવેથી તમને આ જન્મમાં ઝાંખી નહીં થાય. પછી તો નારદજી કહે છે, મેં બ્રહ્માજીની અંદર પ્રવેશ કર્યો. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કરવા ફરી મનના સંકલ્પોથી માનસ પુત્રો ઉત્પન્ન કર્યા. અને પ્રિય ભક્તો, એ માનસ પુત્રોની સાથે સાથે હું પણ પ્રગટ થયો આદિનારાયણની કૃપાથી. અને મેં બહુ ભક્તિ કરી જન્મો જન્મથી. અને અત્યારે હું જ્યાં ઈચ્છું ત્યાં ફરું છું, મને દર્શન થાય છે. હે વ્યાસજી, મને ચતુશ્લોકની ભાગવતનું જ્ઞાન થયું છે. હું તમને આ પવિત્ર ભાગવત કે જે પહેલાં 4 શ્લોકમાં હતું એ સંભળાવું છું. લોકોને સમજવામાં આ 4 શ્લોકનું ભાગવત બહુ અઘરું પડે છે. તો એ માટે તમે આ શ્લોકોનો બધાયનો સરળતાથી સમજાય એ માટે વિસ્તાર કરો, શ્લોકોમાં વધારો કરો. 4 શ્લોકો છે એ તમે વ્યાસજીએ ગણેશજી પાસે લખાવ્યા અને 18,000 શ્લોકમાં એનો વિસ્તાર કર્યો છે. વાલા ભક્તો, વ્યાસ એટલે જ વિસ્તાર કરનારા. 4 શ્લોકમાંથી 18,000 શ્લોક એ લખાણા છે. વ્યાસજીએ લખાવ્યા છે ગણેશજી પાસે. ગણેશજીએ કીધું હતું કે તમે લખાવતા લખાવતા અટકી જશો તો હું નહીં લખું, હું વયો જઈશ. ત્યારે વ્યાસજી પણ એ જ્યારે પોતાને યાદ કરવો હોય શ્લોક સરળતાથી, ત્યારે એ એમ કહેતા કે ગણેશજી તમારે સુધારીને લખવો. ત્યારે ઈરાદાપૂર્વક વ્યાસ ભગવાન એ ખોટો શ્લોક લખાવતા અને ગણેશજી સાચો કયો કહેવાય એ ગોતતા ગોતતા વળી પાછા વ્યાસજી યાદ કરી લે. અને આવી રીતે ગણેશજી અને વ્યાસ ભગવાન એમણે 18,000 શ્લોકમાં વિસ્તાર કર્યો છે. અને આજે પણ 18,000 શ્લોકનું ભાગવત કેવી રીતે આપણે 7 દિવસમાં કહી શકીએ? પણ એમ છતાંય વધારેમાં વધારે ભાગવત કેવું, આનાથી પ્રભુ રાજી થાય છે. અને આવી રીતે ભાગવતની કથા કેવી અને આવી રીતે પવિત્ર વાણી કાઢવી અને કથા દરમિયાન ભાગવતનું જ ચિંતન કરવું, ભાગવતની જ વાત કરવી, ભક્તોની જ વાત કરવી, એને પવિત્ર વાણી કહેવાય છે. એટલે આ એવી રીતે આ ભાગવતની કથા એ પ્રિય ભક્તો વ્યાસજીએ લખાવી છે. અને આ કથા પ્રિય ભક્તો તૈયાર તો થઈ ગઈ, હવે કોને આપવી? આ કથા મોટી ઉંમર થાય પછી ધન, મિલકત, જ્ઞાન, કથા, ખજાનો એ કોઈને આપવું તો પડે. તો ત્યારે વ્યાસજીને પણ ચિંતા હતી કે હવે આ કથા કોને આપી. ત્યારે પછી એણે સુખદેવજીને આ કથા સુખદેવજીને પછી આપવાનું નક્કી કર્યું. એના પુત્ર હતા માટે નહીં, પણ એ લાયક હતા એટલે એને આ કથા આપવા માટે. અને સુખદેવજી તો પહેલાંથી જ વયા ગયા હતા. પછી એને બોલાવવા કેવી રીતે? તો સુખદેવજીને બોલાવવાનું પણ વ્યાસ ભગવાન કરે છે. તો પ્રિય ભક્તો, આપણે આ કથાને હવે અહીંયા વિરામ
કરાવીશું, પછી આગળની કથા કહીશું. અને અમારું એવું માનવું છે કે આપને આ કથા એ હવે તો એનું મહત્ત્વ સમજાઈ ગયું હશે. તો પ્રિય ભક્તો, આપણે આ કથાને અહીંયા વિરામ કરીશું. અને આજે આ કથા પૂરી કરવાની હતી આખા દિવસની, અને હવે આવતીકાલથી બીજા દિવસની કથા સંભળાવીશું. તો વિસ્તારથી આજે આપને આ કથા સંભળાવી અને વિસ્તારથી આપે કથાને સાંભળી. આપની ઉપર ભગવાનની કૃપા થઈ કહેવાય. માટે ભગવાનની વાત ભાગવત એ હવે આજે મહત્ત્વની ભાગવતનું મહત્ત્વ શું છે એ આપને સમજાઈ ગયું હશે એમ માની અને વિસ્તારપૂર્વક અમે આપને આ ભાગવતજીનું મહત્ત્વ સમજાવ્યું છે. માટે આપ આવતીકાલે નવી મહત્ત્વ ભાગવતનું એ સમજાઈ ગયું. હવે આ વ્યાસ ભગવાન અને ભાગવતની કથા એના આપણે ભક્તોની વાત કહીશું. આપ શાંતિથી આજે આ કથાને વિરામ આપીએ અને પછી આ કથા આપ રાત્રે પણ એનું ચિંતન કરજો અને ભગવાનની કૃપા થશે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય, આદિ શક્તિ કી જય.